નમસ્કાર. આખરે 7 તારીખે મતદાન માટે અમરેલી જિલ્લાના મતદારોએ મન બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી આ જિલ્લામાં હારવા જઈ રહી છે ત્યારે સુરત, અમદાવાદથી મતદારોને લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સુરતના મતદારને પ્રતાપ દુધાત એટલી વિનંતી કરવા માંગે છે કે જે પ્રમાણે લોકતંત્રનું ચીરહરણ સુરતની લોકસભાની અંદર થયું છે, મત નાખવા આવો પહેલા તમારી આવનાર પેઢી માટે, આવનાર લોકતંત્ર માટે વિચારીને મતદાન કરજો અને કરાવજો. તમારા એક મતથી લોકશાહી જીવંત રહેશે. તમારા એક મત ભારતીય જનતા પાર્ટીને આપવાથી હિટલરશાહીની સ્થાપિત થવાની પૂરેપૂરી શક્યતા છે. આવનાર પેઢી એટલા માટે કહું છું કે જે પ્રમાણે સુરતની લોકસભાનું ફોર્મ વિડ્રોલ કરાવડાયું છે એનો બદલો લેવાનો સમય પાકી ગયો છે. સુરતવાસીઓને નમ્ર વિનંતી કરું છું કે ગામડાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો બેરોજગાર બનતા જાય છે, તમારા સુરતના ધંધાઓ પણ ભાંગતા જાય છે. ત્યારે બીજી ત્રીજી વાતમાં આવ્યા વગર, લાગણીઓમાં આવ્યા વગર આપ ગામડાને, ખેતીને, ગરીબને, મધ્યમ વર્ગને જીવંત રાખવા માટે કોંગ્રેસ તરફે મતદાન કરવા માટેની અપીલ કરજો એવી અપેક્ષા રાખું છું. આપનો પ્રતાપ દુધાત. જય હિન્દ, જય ભારત.